સ્વર્ગની સીડી કહેવાતી બીડી પણ હવે નકલી મળી રહી છે। બીડીના બંધાણીઓ સાથે ખસરેઆમ હવે દગાબાજી થઈ રહી છે। જૂનાગઢમાં કેશોદમાં નકલી બીડીના ધંધાનો પર્દાફાશ થયો છે। કેશોદ વેરાવળ રોડ પર નકલી બીડી સાથે એકની અટકાયત થઈ છે। અસલી બીડીના ભાવમાં કરતા નકલી બીડીનું વેચાણ કોડીનારના કિરણ સોલંકીની અટકાયત કરાઈ। અમરેલીના ઇરફાન પઠાણ પાસેથી બીડીનો જથ્થો ખરીદાયો હતો। આરોપી પાસેથી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। એક ડુપ્લિકેટ રેપર વગેરે લગાવીને બીડીનો જથ્થો પકડાયેલો છે, જે કિરણભાઈ લક્ષ્મણભાઈ સોલંકી અને કોડીના એકતાનગર ચોકવાળાને રંગેહાથ પકડેલ છે, જેમાં તેમની પાસેથી રાજકમલ બીડીના પેકેટ નંબર 107 તેમજ સાબડે સંભાજી બીડીના પેકેટ નંબર નંગ 136 તેમજ ઇકો 4 વ્હીલ રૂપિયા 2 લાખની અને એમ કુલ મુદ્દામાલ 3,12,298નો મુદ્દામાલ કેશોદ પોલીસની સાથે રાખી કબજે કરેલ છે। કોઈ ફેરીવાળા આવી અને કેશોદની અંદર ડુપ્લિકેટ બીડીનું વેચાણ કરી જાય છે, જે અરસામાં અમે પોલીસને સાથે રાખી અને આજ રોજ અમે વોચમાં રહ્યા હતા, જ્યાં અમને એક શંકાસ્પષ્ટ ઇકો દેખાતા એને રોકી અને ચેક કર્યું, જેમાંથી સાબલે બીડી અને રાજકમલ બીડી ડુપ્લિકેટ મળી આવેલ છે। જેમાં ગણતરી કરતાં સાબલે બીડીના ટોટલ પેકેટ હતા 136, એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન અને રાજકમલ બીડીના 107 પેકેટ, જે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન, બંને થયા અને 6 કાર્ટૂન અમે પકડેલ છે। અને વ્યક્તિને પૂછતાછ કરતાં પોતાનું નામ કિરણ જણાવેલ છે અને પોતે કોડીનારનો છે।